વડોદરા સ્પોટલાઇટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાના બરાનપુરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બરાનપુરા વિસ્તારમાં પેટ્રોલ પંપની સામે આવેલી બકરાવાડી ખાતેના નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં એક મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલાનું નામ રીટાબેન સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે પતિ બંટી સોલંકીએ આવેશમાં આવી પોતાની પત્નીની હત્યા કરી નાખી. આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ, નવાપુરા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પુરાવા એકત્રિત કર્યા હતા. મૃતક રીટાબેનને સંતાનમાં 2 પુત્ર છે, જેમણે આજે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે હાલમાં આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઝોન 4 ના ડીસીપી એન્ડ્રુ મેકમન અહીંયા ઉપસ્થિત છે. હાલા કની લે એના